સવારે વરસાદી માહોલ જામ્યો। વડોદરા શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો છે। શહેરના રાવપુરા, કારેલીબાગ, સમા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો। નિઝામપુરા, છાણી અને આજવા રોડ વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો છે। 2 દિવસના વિરામ બાદ વડોદરા શહેરમાં ફરી એક વખત વરસાદની શરૂઆત થઈ છે। રાવપુરા, કારેલીબાગ સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદ પડી રહ્યો છે। 2 દિવસના વિરામ બાદ વધુ એક વખત વડોદરામાં વરસાદી માહોલ જામ્યો છે। વિગતો મેળવીશું સંવાદદાતા માનુ પાસેથી। માનુ, વહેલી સવારથી જ વડોદરામાં પણ વરસાદની શરૂઆત થઈ છે, શું સ્થિતિ? જિંદાકા વહેલી સવારે 5 વાગ્યાથી વડોદરા શહેર અને જિલ્લામાં વરસાદ શરૂ થયો। વરસાદ 9:30 વાગ્યા સુધી ચાલ્યો અને ધોધમાર વરસાદ પડ્યો હતો। વહેલી સવારથી જ નોકરી ધંધે જતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। આ ઉપરાંત શાળા કોલેજમાં જતા વિદ્યાર્થીઓ છે તેમને પણ મુશ્કેલી વેઠવી પડી। સવારથી જે ભારે વરસાદ પડ્યો, હવામાન વિભાગની આગાહી પણ છે કે આખા દિવસ દરમિયાન વડોદરામાં, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે। એ પ્રમાણેનો વરસાદ આજે વરસ્યો હતો। આ વરસાદ પડવાના કારણે અનેક વિસ્તારો એટલે કે રાવપુરા, કારેલીબાગ, સમા, નિઝામપુરા, છાણી, આજવા રોડ, વાઘોડિયા રોડ, અનેક વિસ્તારની અંદર પાણી ભરાયેલા રોડ ઉપર જોવા મળ્યા અને એના કારણે વાહન ચાલકોને પણ મુશ્કેલી પડી। 2 દિવસના વિરામ બાદ ફરી વરસાદનું આગમન થયું એટલે વડોદરાના નાગરિકોને આ વરસાદ સવારનો જોઈને જ ફરીવાર પાછો ભય, જે પૂરનો ભય તે સતાવી રહ્યો હતો। જોકે અત્યારે હાલ વરસાદે વિરામ લીધો છે અને એના કારણે વડોદરાના નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો છે એવું કહી શકાય। જી, જિજ્ઞાસા। બિલકુલ માનુ, આભાર જાણકારી આપવા બદલ।